કોલ્ડ પ્લે કોન્સર્ટમાં અમદાવાદ પોલીસ દ્વારા ખૂબ જ સારું મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું। 25 અને 26 જાન્યુઆરીએ યોજાયેલા કોલ્ડ પ્લે કોન્સર્ટમાં દુનિયાભરથી આવેલા લાખો દર્શકો માટે સુરક્ષાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવેલા આયોજનને વ્યવસ્થા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા બિરદાવાયું છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીએ અધિકારીઓ અને કર્મચારીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું। અમદાવાદ શહેર પોલીસ એડમિનિસ્ટ્રેશન તેમજ ટ્રાફિક એસીબી એસજે મોદી તેમજ ચાંદખેડા પીઆઈ એનજી સોલંકી એસીપી દિગ્વિજયસિંહ રાણા સહિત કર્મચારીઓનું સન્માન કરાયું હતું। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરક્ષા માટે ખાસ એસઓપી તૈયાર કરવામાં આવી છે, તેનો ભવિષ્યમાં આવા ઇવેન્ટ્સ માટે આ એસઓપીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું। વધુમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાટીદાર અનામત આંદોલનના કેસો પાછા ખેંચવા અંગે પણ નિવેદન આપ્યું હતું। આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે અમદાવાદ શહેરના સૌ સિનિયર અધિકારીઓ જોડે એક રિવ્યુ બેઠકમાં મળવાનું થયું અને ખાસ કરીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જીએસ મલિકજી અને એમની આખી ટીમને રાજ્ય સરકાર વતી હાલમાં જ દેશ નહીં પરંતુ દુનિયાભરમાં જે મેનેજમેન્ટ માટે ખાસ કરીને દુનિયાભરના લોકોએ જે રાજ્ય સરકાર અને અમદાવાદને જે અભિનંદન આપ્યા છે એવા ઇન્ટરનેશનલ કોન્સર્ટમાં જે બંદોબસ્તની પ્લાનિંગ હતી એ પ્લાનિંગ જોડે જોડાયેલા સૌ અધિકારીઓને ખાસ અભિનંદન આપવા અહીં આવ્યો હતો। અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ માટેનું પ્લાનિંગ જે બનાવ્યું છે આ પ્લાનિંગ એ દેશભરના ઇવેન્ટો માટે એક એસઓપી સ્વરૂપે કામ આવે તે પ્રકારનું કામગીરી ટીમ અમદાવાદ દ્વારા કરવામાં આવી છે। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા ગુજરાતના યુવાનો જે પાટીદાર સમાજના આંદોલન વખતે જે ઘટનાઓ અમુક બની હતી અને એ ઘટનામાં જે કેસો ચાલુ હતા ને જેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે, ચાર્જશીટ પૂર્ણ થઈ ગઈ છે, એવા 9 કેસ માનનીય મુખ્યમંત્રી શ્રીએ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે।